પાટણ પોલીસની કડક કાર્યવાહી ફાયરિંગ કેસના મુખ્ય આરોપી ખોખરા સહિત 4 શખ્સોનું ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરાયું. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે નીલમ સિનેમા વિસ્તારમાં આરોપીઓને લઈ જતી પોલીસ. પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં થયેલા ચકચારી ફાયરિંગ અને મર્ડર કેસમાં પાટણ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઝડપાયેલા મુખ્ય આરોપી કુખ્યાત ઝહીર ઉર્ફે ખોખરો અને તેના અન્ય 3 સાગરીતોને સાથે રાખીને પોલીસે આજે ઘટનાસ્થળનું રીકન્સ્ટ્રક્શન એટલે કે ગુનાનું પુનઃનિરૂપણ કર્યું હતું. ઝડપાયેલા આરોપીઓને આજે નીલમ સિનેમા રોડ પર જ્યાં યુસુફ ખાન પઠાણની હત્યા કરવામાં આવી હતી ત્યાં લઈ જવામાં આવ્યા હતા. આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આરોપીઓને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કયા સ્થાનેથી ફાયરિંગ કર્યું હતું અને ગુનો આચર્યા બાદ કયા રસ્તેથી ફરાર થયા હતા તે તમામ વિગતોનું પોલીસે સ્થળ પર જઈને ક્રમવાર નિરૂપણ કરાવ્યું હતું. રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે સાક્ષીઓની હાજરીમાં મહત્વના પુરાવાઓનું ક્રોસ વેરિફિકેશન કર્યું હતું, જેથી કોર્ટમાં કેસ વધુ મજબૂત બની શકે. પાટણ પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં ઘટનાસ્થળે લઈ જઈને કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ અધિક્ષક વી.કે. નાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કેસમાં ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડી પાડ્યા બાદ હવે ન્યાયિક પ્રક્રિયાને વેગ આપ્યો છે. હાલમાં પોલીસ આ ગુનામાં વપરાયેલા હથિયારો અને અન્ય ફરાર 2 આરોપીઓ સુધી પહોંચવા માટે પકડાયેલા શખ્સોની સઘન પૂછપરછ કરી રહી છે.